તો જૂનાગઢમાં આગામી જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસે તંત્રએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। રથયાત્રા પસાર થનારા તમામ મુખ્ય માર્ગો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે। સુરક્ષા પર નજર રાખવા માટે ડ્રોન સર્વેલન્સ અને ફ્લાઇંગ સ્ક્વોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરશે। ડેપ્યુટી એસપી હિતેશ દાંદલિયાના જણાવ્યા મુજબ તમામ સુરક્ષા આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। આષાઢી બીજની તહેવાર અને રથયાત્રાને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પોલીસે નાગરિકોને પણ સહકાર આપવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે। 16 જુલાઈએ સમગ્ર દેશભરમાં અષાઢી બીજ એટલે કે રથયાત્રાની ઉજવણી થતી હોય છે। જે નિમિત્તે જૂનાગઢ શહેરમાં પણ પરંપરાગત રૂટ ઉપર ધાર્મિક આસ્થા સાથે આ વર્ષે પણ રથયાત્રા નીકળવાની છે। રથયાત્રાના આયોજકો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગ પણ કરવામાં આવેલી છે। તેમનો જે પરંપરાગત રૂટ છે કેન્દ્રપાડાથી શરૂ કરી અને મંદિરે પુનઃ છે એ શહેરના મુખ્ય માર્ગમાંથી થઈ અને પુનઃ ત્યાં પધારવાની છે। આ બાબતે જૂનાગઢ શહેર પોલીસ દ્વારા 200 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 10 PSI, 2 PI, આ ઉપરાંત ડ્રોન, બોડી વન કેમેરા સાથે છે જૂનાગઢ નેત્રંગના જે રૂટના કેમેરા છે, આ તમામ તકેદારીના ભાગ ઉપર